બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તો આપણે આ તન પેલી વિડીયોમાં જોયા ભાઈઓ કે આ ગ્રુપ આજે આપણી કોમ સામે જે રેબેલિયન કરે છે. આજે લોકોને કાંઈ વાંધો નથી કે આપણી કોમમાં એવી કિતાબો ફેલાવે કે જેમાંથી શંખ પેદા થઈ શકે છે. આ લોકોને કાંઈ વાંધો નથી કે માહે મોહરમની રાતોમાં કે જ્યારે આપણા ઇમામ બારગાહમાં અઝાદારીના પ્રોગ્રામો ચાલતા હોય છે, એ જ ટાઈમમાં લોકોના દર્શના પ્રોગ્રામ રાખે છે અને આપણા જવાનિયા લોકોને ઈશારો કરે છે કે તમે આ ફર્શે અઝામાંથી નીકળી જાઓ અને તમે ઘરે બેઠા રહ્યો અને હલો આપણે ઓનલાઈન દર્શ કરે. હલો હવે આપણે આ વિડીયોમાં જોઈ, આ ચોથી વિડીયોમાં, કે આ લોકોની બીજી એક્ટિવિટી શું છે કે જે એક્ટિવિટી ભાઈઓ સિર્ફ અને સિર્ફ કોમના દુશ્મન, અહેલે બેત અલૈહિસ્સલામના દુશ્મન, આપણા મઝહબના દુશ્મન સિર્ફ આ લોકો કરે. તો આપણી જિમ્મેદારી છે કે આપણે આ લોકો સામે ઊભા થઈ. જેવી રીતે મૌલાના અલી મુર્તુઝા ઝૈદી કહે છે કે તમે દુશ્મનીનો સામલો કરો. આપણે ઊભા થઈ આ લોકો સામે ને આ લોકોને કહે કે અમે તમારા દુશ્મન છે. આજે કોમ સામે તમે જુલ્મ કરો છો એના અમે દુશ્મન છે અને જ્યાં સુધી તમે આ દુશ્મની કરતા રહેશો ત્યાં સુધી લખી લેજો કે અમે તમારા દુશ્મન છે. શું કરે છે આ લોકો? ફેબ્રુઆરી 2017માં તમે જોયા કે ફેસબુકમાં એક પેજ ખોલવામાં આવ્યું, ખોજા શો. માની લઈએ આપણે કે આપણને ખબર નથી કે કોણ છે આના પાછળ, કોણ આ બધે દેસાઈ કરીને પીબલીએ કરે છે આ પેજમાં, કારણ કે આ પેજનું નામ ખોજા શો છે. એમ કહેવાય ફ્રેન્ચી બોલીમાં કે c'est un secret de પોલિશિનલ. લગભગ બધાને ખબર છે કોણ કરે છે, પણ હજી એ ભાઈ એલાન નથી કર્યો કે હું છે. પણ હાલો ભાઈઓ, એ પારદો નાબલે છે, જવાની છે, લોહી ગરમ હોય, એમ થતું હોય કે હું મારા કોમ માટે કંઈક કરું, એવા કામ કરું હું કે કોમની નજર મારા સામે આવે અને કોમ ખુશ થાય મારાથી. એ પારદો નાબલે છે. પણ જે લોકો, જે બુઝુર્ગ લોકો કે જે મોટા મોટા પોસ્ટ જાયેલા છે આપણી જમાતમાં, કે જે લોકોની રેસ્પોન્સિબિલિટી છે, નાના બચ્ચા નથી લોકો, જવાનિયા નથી લોકો, આ ગંદા ફોટાને લોકો ફેસબુકમાં લાઈક કરે છે, જેમ કરે છે, આખી દુનિયાને દેખાડે છે ખુલ્લે આમ કે અમને આ ચીજ ગમે છે. જે લોકો અંકુરાજે કરે છે કે આવા ફોટા નીકળે અને જ્યારે આ પેજમાં દેબા થતા હોય છે, માણસો ગરતા હોય છે કહેવા માટે કે ભાઈ તમે આ શું કરો છો, તો એ જ આ ગ્રુપમાંથી છે કે એ લોકો આવીને défendre કરે છે અને કહે છે કે આ લિબર્ટી d'expression છે, મૂકી દો. આ લોકો condamnable છે, આ લોકો condamnable છે. તો પહેલા ફોટા નીકળ્યા એમાં દેખાણું પડબારું કે આ કોમ ઉપર આતંક છે, પણ કોમ પછી ખાસ આપણી સંસ્થા ઉપર આતંક છે, સંસ્થાના કામ ઉપર આતંક છે. આ ફોટો નીકળ્યો કે ખુમ્સ આપણી કોમમાં જેમને તેમ વપરાય છે. 12 જણા આ ફેસબુકમાં બોલ્યા કે અમને આ ચીજ ગમી છે, લેખા લોકો, એમાંથી 8 જણા આ ગ્રુપમાંથી છે. પછી તો સીધી આતંક યુનિયન ઉપર આવી. યુનિયનનું નામ લખવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે યુનિયન પાસે પ્રિન્સિપ નથી કંઈ. આમાં 12 જણા લેખા કે અમને આ ગમ્યું છે અને 12માંથી 10 મેમ્બર આ ગ્રુપના છે. પછી એક ફોટો નીકળ્યો ખોજા TV ઉપર અને આ ફોટો તમે જો, તમને જોઈને તમને હસવું આવશે કે લોકો સુજેરે કરે છે કે ખોજા TV ભૂલના પ્રોગ્રામમાં જ પડ્યા છે અને દિનનું કામ છે, દિનનું મેદાન છે એ ખાલી છે. તો હસવું આવે કારણ કે આપણને, તમે પોતે જો છો કે જ્યારે તમે ખોજા TV તમે બહુ, એમાં આખા દિવસમાં 50 વિડીયો જોવાની હોય, એમાં એક વિડીયો હોય ભૂલના પ્રોગ્રામ ઉપર, બીજી બધી વિડીયો ધર્મ ઉપર હોય છે. અને ગાંઠના માણસો રાડું પાડતા હોય છે, અમને કહેતા હોય છે કે આ બધી વિડીયો ધર્મ ઉપર જ છે, તમે કંઈક ડિવર્સિફાય કરો. તો આ ફોટામાં કે લોકોને આશા હશે કે આમાં આપણે આ ખોજા TVને બદનામ કરે. જેવી રીતે બહારે કંઈ ગંદગી પેડી હોય ને અને એમાં કેમ બધી માખી આવતી હોય, એવી રીતે આ ગ્રુપમાંથી 8 જણા નીકળ્યા કહેવા માટે કે અમને આ ચીજ બહુ ગમી. 21 જણાને ટોટલમાં આ ચીજ ગમી છે, એમાંથી 14 મેમ્બર આ લોકોમાંથી છે. ને તમે જો લોકોના નામ દેખાય છે તમને, કારણ કે આ બધા નામ અમે ખુલ્લે આમ છે, લોકો રાખ્યા છે ફેસબુકમાં. આમાં આપણને વધારે હસવું શું આવે કે આ જે લોકો જેમ કર્યા છે ને, જે લોકો લાઈક કર્યા છે આ ગ્રુપમાંથી, એમાં ઘણા એના માવતર છે કે બુઝુર્ગ છે કે જે લોકો આ ઘરમાં બ્લોકે થઈ ગયા છે, બહુ બહાર નથી નીકળી શકતા. એ લોકો ખોજા TV એકદમ જોઈ છે, લોકોનો ટાઈમ પસાર થાય છે આમાં. આ જે લોકો જેમ કર્યા છે આમાં, આ ગ્રુપમાંથી, આમાં અમુક ફેમિલી છે કે જ્યારે ખોજા રેડિયોમાં કંઈ ગડબડ થઈ જતું હોય, ખાસ કરીને અઝાન મોડી આવે, કંઈ ગડબડ હોય ટેકનિકમાં, તો લોકોનો પરબારો મેસેજ આવશે કે માસા ખોજા રેડિયોમાં કંઈ ગડબડ છે, મમ્મા કહે છે કે અઝાનનો ટાઈમ વટાઈ ગયો છે અને કેમ આ ખોજા રેડિયોમાં હજી અઝાન નથી આવી. પણ આ બધે ઇમેજ નીકળે, આવી અટક થઈ સંસ્થા ઉપર, સંસ્થાના કામ ઉપર, તો on va dire c'est pas grave, c'est pas grave. એ આજે મોડર્ન જમાનો છે કે લોકોનું ઓપોઝિશન દેખાડવા માટે, એમાં કાંઈ વાંધો નથી. આના પછી આ લોકો જે ફોટા કાઢ્યા છે ને, અહીંયા જરૂર છે કે આ લોકોની ચાલ કોમની સામે આવે. 16 એપ્રિલ 2017 તમે જો આ કેવો ફોટો નીકળ્યો, ઉલટી આવે એવો ફોટો.
આ હરામનું કામ આવી રીતે આ લોકો દેખાડે છે. અને આમાં આપણું ખોજાનું નામ છે, કારણ કે આ ખોજા શો છે. આપણી મહાન સંસ્થાનું નામ છે યુનિયો અને આક્સી, યાની આપણી 4 જમાત. આપણી ખોજા કોમ, આપણી સંસ્થાઓ, આપણા ઓર્ગેનાઇઝેશન કે જેના ઉપર આપણા મરજા ફખર કરે છે. જ્યારે બીજી કોમ આવે છે, બીજા શિયા આવે છે એના પાસે, આપણા મરજા એ લોકોને કહે છે કે તમે ખોજા ઉપર તમે એક્ઝામ્પલ લ્યો, ખોજાનું ઓર્ગેનાઇઝેશન, ખોજાની તરક્કી. અને આ આપણી મહાન ખોજા કોમ આવી રીતના બદનામ કરવામાં આવે. 8 જણા નીકળ્યા કે ખુલ્લે આમ બોલ્યા કે અમને આ ફોટો બહુ ગમ્યો. એમાંથી 4 ISRના મેમ્બર, જેમાંથી લોકોના મહાન બુઝુર્ગ પ્રેસિડન્ટ. આ ગ્રુપ કે અમુક વર્ષ મોર લોકો ઊભા થયા હતા કે ખોજાનો અલમ અમને જાલો છે, અમને ખપે છે. અને આજે આ જ અલમને આ લોકો બારવા માંડ્યા છે અને કોઈ બોલવાવાળું નથી. એટલે લોકોની હિંમત આગળ વધી. 1 મે 2017 આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ એની મહાન વિલાદતની તારીખ. અને કેવી તારીખ? 1400th એનિવર્સરી, સિમ્બોલિક દાત. અને પૂરા શિયા આલમમાં, આખી દુનિયામાં આ સિમ્બોલિક દાતને સેલિબ્રેટ કરવામાં આવી. ઇન્ડિયા, પાકિસ્તાનમાં મોટા મોટા જશન કરવામાં આવ્યા. કારણ કે આપણી એક રીત છે આ કે જ્યારે આપણે ખુશ હોય છે તો આપણે આપણા ઇમામના ફઝાઇલ પડતા હોય છે, આપણે નારા લગાડતા હોય છે, જશન કરતા હોય છે. તો આપણે અહીંયા રેયુનિયોમાં નાનકડી કોમ આપણી કોર આપણને તોફીક મળી, કારણ કે 1 મે હતું, ફેરીએ હતું, તો એક શાનદાર પ્રોગ્રામ કરવામાં આવ્યો સેન્ડનીમાં. ભ્યુસમાં બીજી જમાતોમાંથી માણસો આવ્યા અને સાથે મળીને આપણે શાનદાર મુશાયરાનો પ્રોગ્રામ કર્યો. ઝિયારતની ટિકિટ દેવામાં આવી. આપણી કોમ અને આપણી સંસ્થાએ એવો પ્રોગ્રામ કર્યો એ નિયત સાથે કે આપણા મઝલૂમ ઇમામ ખુશ થાય આપણાથી. આ પ્રોગ્રામ બાદ તમે જો કે કેવો ફોટો આ લોકો કાઢ્યા. એક બસનો ફોટો રાખ્યો છે, એમાં આપણી સંસ્થાનું નામ છે યુનિયો. અને જે આપણે આ જશન મનાવ્યા છે, મુશાયરાનો પ્રોગ્રામ, કેવી રીતે આ લોકો કારિકાચુરી કર્યા કે મને આ નામ લેવું એ મને બીક લાગે છે. આવા ગંદા નામ આવા મહાન પ્રોગ્રામ માટે જી ભાઈ આ ચિત્ર કર્યો હશે, કેમ એનો હાથ નહીં ધુરાઈ જો હોય જ્યારે પોતે આવા ગંદા નામ રાખ્યો છે? આ કઈ ઇડિયોલોજી છે ભાઈઓ કે ઇમામના પ્રોગ્રામને આજે બદનામ કરવામાં આવે છે? કઈ ઇડિયોલોજી છે? આ પ્રોગ્રામને, આ મહાન પ્રોગ્રામને, મુશાયરાના પ્રોગ્રામને કેના સાથે કોમ્પેર કરવામાં આવે છે? ધ વોઇસ. આવા ગંદા પ્રોગ્રામ સાથે કે જેમાં ગાયન હોય, કે જેમાં અડધી નાગી બાયડી હોય, એના સાથે ઇમામના પ્રોગ્રામને કોમ્પેર કરવામાં આવે. આપણા નારા એ હૈદરી, એના ઉપર હસવામાં આવે છે. આ નારો કે આપણો જે જવાબ છે કે જે એ ટાઈમમાં આપણા ઇમામ ઉપર લાનતો મોકલાવવામાં આવતી હતી, આ નારા એ હૈદરી આપણો આ જવાબ છે આજ સુધી. આ ભાઈ જે આ દેસાઈ કર્યો છે એનો હાથ તો ના ધુરાઈજો, પણ આપણે જેટલા ફેસબુકમાં છે ને, મને લાગે છે 3000 કે 4000 ખોજા હશે. 11 જણા નીકળ્યા કહેવા માટે ખુલ્લે આમ કે અમને આ દેસાઈ બહુ ગમ્યું. 11 માંથી 9 કે 10 આ ISR ગ્રુપના છે. અને એ લોકોના મહાન બુઝુર્ગ પ્રેસિડન્ટ એને એ એલાન કર્યું કે મને આ ફોટો બહુ ગમ્યો. એક છેલ્લો ફોટો પછી આપણે આપણા કોન્ક્લુઝનમાં આવી જઈએ. માહે મુબારક રમઝાન. આપણી આ રીત રિવાજ છે કે આપણે ઇફતાર માટે બીજા બહારના માણસોને બોલાવતા હોય છે, બીજા ધર્મના પર્સોનાલિટી અથવા ઓમ પોલિટિક. આ વર્ષે આપણી કોર અલ્હમ્દુલિલ્લાહ મેયર દ સેન્ડની આવ્યા, મિનિસ્ટર દ લુત્રમેર આવી કે જે ટાઈમમાં પોતે મિનિસ્ટર દ લુત્રમેર હતી. નસીબદાર છે આપણે કે આપણા કોમમાં એવા ભાઈઓ છે કે એ લોકોની એટલી ઓળખાણ છે. આવી મહાન હસ્તીઓને આપણી કોમ સુધી લઈ આવી શકે છે, આપણા ઇફતાર સુધી લઈ આવી શકે છે. અને આના પાછળ આપણી કોમ માટે સારું જ સમાયેલું હોય. કાલ સવાર કાંઈ આપણને કાંઈ તકલીફ હશે, આપણને કાંઈ તેરાઈની જરૂર પડી તો આ લોકો કામ આવશે આપણને. પણ આ પ્રોગ્રામ બાદ બીજા દિવસે આ લોકોએ કેવો ફોટો કાઢ્યો. આપણા લીડરો આવા જિલ્લતના પોઝિશનમાં મિસ્ટર મેયરના પગ ચૂમતા હોય છે. અને એનાથી ખતરનાક આપણી મહાન હદીસ કે આપણે નાનપણથી આપણે સાંભળે છે, આપણે આપણા બચ્ચાને શીખાડે છે મદ્રેસામાં, le paradis se trouve sous les pieds de la mer. આ મહાન હદીસને કારિકાચુરી કરવામાં આવી. le paradis se trouve sous les pieds du mer. હદીસને કારિકાચુરી કરો. દુશ્મન છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. દુશ્મન છે કે એવા કારિકાચુર કાયદા છે, પણ એ લોકો દુશ્મન છે. પણ આ લોકો આપણી કોમના પાક્કા શિયા આજે હદીસની કારિકાચુરી કરે છે. આવા ગંદા ફોટા જોઈને ખુશ થવાવાળા 10 જણા નીકળ્યા ફેસબુકમાં, જેમાંથી 4 મેમ્બર આ લોકોના ગ્રુપમાંથી, જેમાંથી લોકોના મહાન બુઝુર્ગ પ્રેસિડન્ટ. આ લોકો નિયાઝે હુસૈન અલૈહિસ્સલામની મસ્તી કર્યા છે. નિયાઝે હુસૈન અલૈહિસ્સલામ કે જે એક મહાન ઇન્સ્ટિટ્યુશન છે આપણી. જ્યારે આપણે નજફથી કરબલા ચાલે છે ને, ત્યારે હવે કહેવામાં આવે છે
કે આ 80 કિલોમીટરની અંદરમાં જેટલું ન્યાઝનું ઇંતજામ થાય છે કે આપણે કહી શકીએ કે c'est le plus grand restaurant du monde. 80 કિલોમીટર ઉપર એક રેસ્ટોરન્ટ છે. કહેતા હોય છે લોકો કે આ લીવર ગિનેસ દે રેકોર્ડમાં આ રેસ્ટોરન્ટની ગરાવું ખપે. c'est le plus grand restaurant du monde. પણ એ રેસ્ટોરન્ટ ભાઈઓ કરબલામાં ઊભો નથી રહેતો. કરબલાથી લઈ અને એનો રામિફિકેશન આપણા ઇમામ બારગાહ સુધી આવે છે. આપણા ઇમામ બારગાહમાં ન્યાઝ પીરસાય છે. આપણા ખોજા શિયાના ઇમામ બારગાહમાં ન્યાઝ પીરસાય છે. એ કરબલાનું રામિફિકેશન છે. એ નજફ કરબલાનું સ્વીટ છે. જે આપણે જોશ જોઈ છે એ કોમમાં કે લોકોને તમન્ના હોય છે કે આપણને લોકો ખરાવે. એ તમન્ના આપણી કોમમાં હોય છે. માણસો હોય છે કે લોકોને ખપે કે આપણી કોઈ ન્યાઝ પીરસાય. અને જે લોકો મસ્જિદે આવે છે, ઇમામ બારગાહમાં આવે છે, આઝાદારે હુસેન છે, એ લોકોની ખિદમત કરવામાં આવે, એ લોકોને જમાડવામાં આવે. એ ટાઈમમાં ફૈઝના મામરા દોડાદોડી કરતા હોય છે. અને આ મહાન ઇન્સ્ટિટ્યુશન આવી રીતથી કારિકાચ્યુરી કરવામાં આવે, આવી રીતથી બદનામ કરવામાં આવે. 7 જણાને આ ચીજ ગમી છે કે જેમાં મહાન બુઝુર્ગ પ્રમુખ સાહેબ લોકોના. તો મને કોન્ક્લુઝનમાં કહેવું છે ભાઈઓ કે આ ગ્રુપ આજે કે જે રેબેલિયોમાં છે, આ ખોજા શોમાં કેમ લોકો આટલા બધા એક્ટિવ છે, કેમ આ લોકો આવા ગંદા ગંદા ફોટા કે જેમાં આપણી કોમની બદનામી થતી હોય, કેમ આ લોકોને આ બધી ફોટા ગમે છે અને ખુલ્લે આમ લોકો આ બધી ફોટાને એન્કોરેજ કરે છે, પાર્તાજે કરે છે, défendre કરે છે. એ જ તમન્ના છે આ લોકોની કે જેવી રીતે લોકો નીકળી ગયા છે આપણી કોમમાંથી, એવી રીતે આપણી જે નવી જનરેશન આવે છે ને એ લોકોને આપણી મહાન ખોજા કોમ્યુનિટી ઉપર નફરત આવે કે જે આપણી સંસ્થાઓ કામ કરે છે. આ સંસ્થાઓ ઉપર અને આ સંસ્થાના કામ ઉપર નવી જનરેશન આવે છે એને નફરત ચડે. આપણે હોશિયાર રહી જઈએ, આ લોકોની પોલિટિકમાં ના ગરી જાય, આ લોકોના ફરેબમાં ના આવી જાય.